તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ હવાલા કૌભાંડમાં સુરતમાં મોટો પર્દાફાશ થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવાલાથી મોટા ફંડની પીએસઆઈની અરજી। આપ નેતાઓના પોલિટિકલ ફંડિંગને લઈ જાણવાજોગ ફરિયાદ। પોલિટિકલ ફંડિંગ હવાલાને લઈ પોલીસે આપી આઈટીને જાણકારી। હિમાંશુ પાહુજા, સુરતના આકાશ મિશ્રા, અજય તિવારી પર ષડયંત્રનો આરોપ। સમગ્ર કૌભાંડ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું। હર્ષ સંઘવીએ કહ્યું કે આપના હવાલા કૌભાંડમાં મોટા ખુલાસા થશે। લોકોને ફસાવવાનો પ્રયાસ કરે છે, ષડયંત્ર ખુલ્લું પડ્યું। ઈમાનદારીની વાતો કરતા લોકોની વાત ખુલી ગઈ છે। અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે। અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા। અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે। આ વિચારો જોડે આપણા રાજ્યની અંદર કામ કરવા આવ્યા છે। મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે આજે બહાર। અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે। ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને અને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે। અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ રીતે તૈયાર છે। તો સુરતમાં પોલિટિકલ હવાલા કૌભાંડમાં મોટા સમાચાર। સુરતમાં પોલિટિકલ હવાલા કૌભાંડમાં આ મોટા સમાચાર। પોલિટિકલ હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। આ સમગ્ર હવાલા કૌભાંડમાં હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી। કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાણાંની હવાલા એન્ટ્રી મુદ્દે તપાસ। દિલ્હીથી સુરતમાં હવાલા મારફતે રૂપિયા આવ્યાની પણ આશંકા છે। આ સમગ્ર હવાલા કૌભાંડમાં હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં જ પોલિટિકલ હવાલા કૌભાંડ કે જેનો મોટો પર્દાફાશ થયો અને પોલિટિકલ હવાલા કૌભાંડમાં હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। દિલ્હીથી હવાલા મારફતે રૂપિયા આવ્યાની શક્યતા છે, આશંકા છે। કરોડો રૂપિયાના ગેરકાયદેસર નાણાંની હવાલા એન્ટ્રી મુદ્દે પણ તપાસ। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, હવે આ સમગ્ર હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરશે, શું વધારે વિગત? જી બિલકુલ, સુરતમાં ચૂંટણી પહેલા મોટી પોલિટિકલ જે હવાલા કાંડ છે તેમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ છે એ 6:15 કલાકે ઘટસ્ફોટ કરનાર છે। 6:15 કલાકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને આ બાબતને લઈને મોટો ખુલાસો કરવામાં આવનાર છે। જે રીતે દિલ્હીથી સુરત હવાલા મારફતે રૂપિયા આવતા હતા અને એના સીસીટીવી છે સામે આવ્યા છે, ત્યારે સીસીટીવી ફૂટેજના તપાસ કરવામાં આવી રહ્યો છે અને તે મહત્વપૂર્ણ પુરાવો છે સામે આવ્યો છે। માહિતી મળી રહી છે તે મુજબ હિમાંશુ પાહુજાની લાંબી પૂછપરછ છે કરવામાં આવી છે અને પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી ફંડિંગ નેટવર્કમાં સક્રિય હોવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। ત્યારે દર મહિને લાખો રૂપિયાની હવાલા એન્ટ્રી છે ચૂંટણી પ્રચાર અને નેટવર્ક મજબૂત કરવા માટે અહીંયા નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો એ પ્રમાણેની માહિતી સાંપડી રહી છે। ત્યારે ઇન્કમટેક્સ વિભાગને પણ આ માહિતી છે એ પહોંચાડવામાં આવી રહી છે। કેસમાં મોટા રાજકીય ચહેરાઓ સુધી પહોંચાય તેવી સંભાવનાઓ છે, ત્યારે આ બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચ થોડી મિનિટોમાં ખુલાસો કરશે।
જી જી ધનરાજ, માહિતી બદલ આભાર.